જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ગુજરાત જે મિત્રો છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર ગ્રામ સેવકની ભરતીનું મોડલ પેપર નંબર 1 આપણે જોવાના છીએ સંપૂર્ણ સિલેબસ મુજબ. મિત્રો, ગ્રામ સેવકની ભરતી માટેનું ટેકનિકલ વિષયનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 1000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર મિત્રો આપેલા છે. તો આ પીડીએફ સ્વરૂપે આવશે મિત્રો. જો તમે આ પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરી આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો, વોટ્સઅપ પર તમને આ માત્ર 2 મિનિટમાં પીડીએફ સ્વરૂપે સોલ્યુશન સહિત મળી જશે. પછી તમે આની પ્રિન્ટ પણ કઢાવી શકશો અને પરીક્ષામાં ગ્રામ સેવકની પરીક્ષામાં આમાંથી બેઠા પ્રશ્ન પૂછાશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આજનું જે મોડલ પેપર છે આપણા જે 100 માર્ક્સનું શૈક્ષણિક લાયકાતને લગતું જે છે મિત્રો એને આધારિત હશે. ક્વેશ્ચન નંબર 1 છે, પ્રાચીન સમયમાં વપરાતા શબ્દો અક્ષત અને કનક અનુક્રમે કયા પાક માટે વપરાતા હતા? તો અક્ષત શબ્દ છે એ ચોખા માટે વપરાતો પ્રાચીન સમયમાં, અને જે કનક શબ્દ છે એ મિત્રો ઘઉં માટે વપરાતો હતો. એટલે અનુક્રમે ચોખા અને ઘઉં એવો જવાબ બને છે. એટલે ઓપ્શન એ આપણો અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, એક સાથે 2 પાક લેનારો દુનિયાનો પ્રથમ દેશ કયો છે? તો એ છે મિત્રો આપણો ભારત દેશ. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 3, પાદપ સુરક્ષા, પાદપ એટલે કે છોડ વૃક્ષ, તો જે છે પાદપ સુરક્ષા સંબંધી માહિતી કયા વેદ કે ગ્રંથમાં આપવામાં આવેલી છે? તો મિત્રો એ જવાબ આવશે આની અંદર અથર્વવેદમાં. ભારતીય કૃષિ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ભારતીય કૃષિ બોર્ડ, તો આની સ્થાપના વર્ષ 1905. ઓકે, 1905માં આની રચના થઈ હતી. ચાલો, ઠીંગણા ઘઉંના જનક કોને કહેવામાં આવે છે? ઠીંગણા ઘઉં, તો એના જનક કહેવામાં આવે છે નોર્મન ઈ બોરલોગને. ત્યારબાદ કૃષિ ખર્ચ અને આવકની ગણતરીના વિગતવાર અભ્યાસને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે કૃષિ અર્થશાસ્ત્ર. કયા કારણસર ભારત વિશ્વના અનેક દેશોની સરખામણીએ ખેતી અને કૃષિ કાર્યની દ્રષ્ટિએ યોગ્ય સ્થાન પર છે? તો એના ઘણા બધા મિત્રો કારણ છે, વિવિધ પ્રકારના, જેમાં આબોહવા છે, ઉન્નત બિયારણ, સસ્તા મજૂરોની ઉપલબ્ધતા, આ તમામના કારણો છે. એટલે ફાઇનલ જવાબ આપણો ડી આવશે, ઉપરના તમામ. નેક્સ્ટ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે ICARના વર્તમાન મહાનિર્દેશક કોણ છે? તો એ છે માંગીલાલ, ડોક્ટર માંગીલાલ જાટ. નેક્સ્ટ, ચાલો, દેશમાં કૃષિ યંત્રો સાથે સંબંધિત ટેકનોલોજીના વિકાસ અને પ્રસાર માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે કઈ સંસ્થાની સ્થાપના કરી? તો એનું નામ છે મિત્રો CIAE. CIAE એટલે કે કેન્દ્રીય કૃષિ એન્જિનિયરિંગ સંસ્થાન. ICARએ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય કૃષિ એન્જિનિયરિંગ સંસ્થાની સ્થાપના ક્યારે અને ક્યાં કરી? તો 1976માં કરી હતી. કઈ જગ્યાએ? તો કે ભાઈ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં. ચાલો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર રહેશે. લીટી ખેતીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લીટી ખેતી, જમીનનું ધોવાણ અટકાવવું. રેટિન ક્રોપિંગ પદ્ધતિ કયા પાકમાં સૌથી વધુ પ્રચલિત છે? શેરડીના પાકમાં. ચોક્કસ સમયગાળામાં પાકની ફેરબદલી કરવી એટલે? તો એને કહેવામાં આવે છે ટાઈમ ક્રોપિંગ. ઓર્ગેનિક ફાર્મિંગના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એ ઓળખાય છે સર આલ્બર્ટ હાર્વર્ડ. નીચેનામાંથી એક દરી નીંદણ કયા છે? એક દરી નીંદણ. ચાલો, તો મિત્રો આમાં વાત કરીએ તો કાંસ એ એક દરી નીંદણ છે, બથુઆ નથી, બરોબર. દુબ ઘાસ પણ એક દરી નીંદણ છે, સત્યનાશી ના આવે. એટલે કે 1 અને 3 આવે. 1 અને 3, ઓપ્શન બી રાઈટ આન્સર. રાયડાના બીજમાં કયા નીંદણના બીજ ભળી જવાથી રાયડાના તેલમાં દુર્ગંધ આવવા લાગે છે? સત્યનાશીના બીજ.
મકાનોના છાપરા બનાવવા માટે કયા નીંદણનો ઉપયોગ થાય છે? કાંસનો ઉપયોગ થાય. પાકની સપાટીનું તાપમાન માપવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? ઇન્ફ્રારેડ થર્મોમીટરનો. પાસે એટલે કે નજીક વાવણી કરવામાં આવતા પાકો માટે સિંચાઈની સૌથી અનુકૂળ પદ્ધતિ કઈ છે? સરહદ પટ્ટી પદ્ધતિ જવાબ આવશે. ચાલો આગળ વાત કરીએ કે મકાઈ અને જુવારના પાક માટે સિંચાઈની સૌથી અનુકૂળ પદ્ધતિ કઈ છે? કયા પાક માટે? મકાઈ અને જુવારના પાક માટે. તો જવાબ આવશે આની અંદર મિત્રો ધોરિયા અથવા તો નીક પદ્ધતિ. ઘઉંના પાકમાં સિંચાઈ માટેની મુખ્ય ક્રાંતિક અવસ્થાઓ કેટલી છે? 6 અવસ્થાઓ છે. કેટલી? 6. ઓપ્શન બી રાઈટ આન્સર. કઈ પંચવર્ષીય યોજના હેઠળ ભારત સરકારે જૈવિક ખેતીને રાષ્ટ્રીય પ્રાથમિકતા ક્ષેત્ર જાહેર કર્યું? તો મિત્રો એ હતી 10મી પંચવર્ષીય યોજના. પ્રથમ જૈવિક રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું? સિક્કિમને. ખેતીમાં સારી રીતે સડેલા છાણિયા ખાતરનો પ્રયોગ ક્યારે કરવામાં આવે છે? જવાબ આવે કે ભાઈ વાવણીના 3-4 અઠવાડિયા પછી. કૃષિ કાર્યો માટે સર્વોત્તમ માટી જેની જળ ધારણ ક્ષમતા સારી હોય છે. તો કૃષિ કાર્યો માટે સર્વોત્તમ માટી એટલે મિત્રો ડામટ એટલે કે ગોરાડુ માટી. આલ્કલાઇન એટલે કે જે ક્ષારીય પ્રકૃતિના ખાતરો કયા છે? આલ્કલાઇન પ્રકૃતિના ખાતરો કયા છે? તો મિત્રો જવાબમાં વાત કરીએ તો સોડિયમ નાઇટ્રેટ. ઓકે, ઓપ્શન એ જ જે છે સાચો જવાબ રહેશે. પૂર્ણ જટિલ ખાતર કયું છે? પૂર્ણ જટિલ ખાતર સિંગલ સુપર ફોસ્ફેટ. ખાતરોના ઘન સ્વરૂપે ઉપયોગ કરવાની પદ્ધતિ કઈ છે? તો સંસ્થાપન વિધિ, છંટકાવ પદ્ધતિ, સ્થાનિક જે સંસ્થાન છે, બ્રોડકાસ્ટિંગ ઓકે છે, આ તમામ આવે. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ઊભા પાકમાં ખાતર આપવાની ક્રિયાને શું કહેવાય છે? એને કહેવાય ટોપ ડ્રેસિંગ. છોડની વૃદ્ધિ માટે મૂળ જે ક્ષેત્રમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે તેને શું કહેવાય? એને કહેવાય ફોરેજ. કયા પોષક તત્વની ઉણપના કારણે પર્ણની શિરાઓ પીળી થઈ જાય છે? તો એ છે નાઇટ્રોજન. નેક્સ્ટ, ક્ષારીય જમીનનું પીએચ સામાન્ય રીતે કેટલા વચ્ચે હોય છે? ક્ષારીય જમીન, આલ્કલાઇન જમીન, તેનું મિત્રો પીએચની વાત કરીએ તો જવાબ આવે 8.5 થી 10ની વચ્ચે હોય. વનસ્પતિ સંવર્ધન કઈ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે? લૈંગિક, અલૈંગિક છે, પેશી સંવર્ધન, તમામ રીતે. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે આપેલ તમામ. સફરજન, પીચ, લીચી અને જામફળ જેવા ફળોમાં પ્રસરણની કઈ પદ્ધતિ વપરાય છે? કટિંગ પદ્ધતિ. હાર્ડવુડ કટિંગમાં કેવી શાખાનો પ્રયોગ થાય છે? 1 વર્ષ જૂની. ચાલો, ગ્રાફ્ટિંગની કઈ વિધિને સ્પ્લાઇસ ગ્રાફ્ટિંગ પણ કહેવાય છે? તો એ છે સાધારણ ગ્રાફ્ટિંગ. ઓકે, આવા જ મિત્રો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે આપણી પીડીએફમાં. મોસ્ટ ટાઈમપી છે મિત્રો, બેઠા પ્રશ્ન પરીક્ષામાં જોવા મળશે. તો પીડીએફ માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. માર્કોટેજ અથવા ચાઇનીઝ લેયરિંગ કોને કહેવાય છે? ગુટી દાબને. પ્રવર્ધનની કાલિયનની શિલ્ડ વિધિમાં કયા આકારનો કાપો મૂકવામાં આવે છે? એલ આકારનો. ઓકે, એલ શેપનો આવશે. ફોરકેટ કલિકાયન કોને કહેવામાં આવે છે? પેચ બડિંગ. વનસ્પતિ પ્રવર્ધનની સૌથી નવીનતમ લેટેસ્ટ વિધિ કઈ છે? સૌથી લેટેસ્ટ નવીનતમ તો એ છે પેશી સંવર્ધન. નીચેનામાંથી કઈ ટેકનોલોજી ફળોને લાંબા અંતરના પરિવહન દરમિયાન સ્વનિર્ધારિત રીતે ઇથિલિન વાયુને શોષી લેવા માટે વાપરવામાં આવે છે જેથી ફળો બગડતા અટકે? પોટેશિયમ પરમેંગનેટ. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના સંદર્ભમાં HACCPનું પૂરું નામ શું છે જે મૂલ્યવર્ધિત એકમો માટે આવશ્યક છે? તો
તો મિત્રો આનું પૂરું નામ છે હેઝાર્ડ એનાલિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. ઓપ્શન એ સાચો જવાબ રહેશે મિત્રો. નીચેનામાંથી કયું લક્ષણ કીટક વર્ગનું મુખ્ય લક્ષણ નથી? તો વાત કરીએ કે ભાઈ શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વહેંચાયેલું હોય છે. આ તો સાચું છે ભાઈ. ચાલવા માટે 4 જોડી ઉપાંગો હોય છે, એટલે કે 8 પગો હોય છે. ના મિત્રો, આ ખોટું છે. શરીર કાઇટિનયુક્ત બાહ્ય કંકાલથી આવૃત હોય. આ સાચું છે. શ્વસન માટે શ્વાસ નળી તંત્ર આવેલું હોય. આ પણ સાચું છે. નીચેનામાંથી કયો જીવ વાસ્તવમાં કીટક નથી? કીટક નથી આમાંથી વાત કરીએ તો સિલ્વર ફિશ તો કીટકમાં આવશે. ઓકે, બડગણની આપણે મિત્રો વાત કરીએ તો આ પણ કીટકમાં આવશે. કરોડિયો કીટકમાં ના આવે મિત્રો. વાત કરીએ વાસ્તવમાં કીટકમાં નથી આવતું. ભમરીઓ પણ કીટકમાં આવે. કીટકોમાં સંપૂર્ણ રૂપાંતરનો સાચો ક્રમ કયો છે? સરસ મજાનો પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે. તો ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ઈંડુ, લાર્વા, પ્યુપા અને છેલ્લે પુખ્ત. કીડીઓ એક જ લાઇનમાં કયા રાસાયણિક પદાર્થના સ્ત્રાવને કારણે ચાલી શકે છે? ફિરોમોન્સ. મધમાખીની કઈ પ્રજાતિ ભારતમાં વ્યાપારી ધોરણે મધ ઉત્પાદન માટે સૌથી વધુ અનુકૂળ અને લોકપ્રિય છે? એપિસ મેલિફેરા. કપાસના પાકમાં ટ્રેપ ક્રોપ તરીકે સામાન્ય રીતે કયો પાક ખેતરની આજુબાજુ વાવવામાં આવે છે? ભીંડાને વાવવામાં આવે. ભીંડા. જંતુનાશકોના અતિરેકના કારણે ગૌણ જીવાતોની સંખ્યામાં અચાનક થતા વિસ્ફોટ વધારાને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? તો વિજ્ઞાનની ભાષામાં એને કહેવામાં આવશે સેકન્ડરી પેસ્ટ આઉટબ્રેક. ભારતમાં જંતુનાશક દવાઓનું રજિસ્ટ્રેશન અને નિયમન કયા કાયદા અંતર્ગત કરવામાં આવે છે? ચાલો મિત્રો, તો એ કાયદો છે ઇન્સેક્ટિસાઇડ્સ એક્ટ 1968. જૈવિક કીટનાશક તરીકે પ્રખ્યાત વિબેરિયા બેક્ટેરિયા વાસ્તવમાં શું છે? તો વાસ્તવમાં એક ઉપયોગી આ ફૂગ છે. જ્યારે કોઈ જીવાતની વસ્તી ઘનતા EIL એટલે કે ઇકોનોમિક ઇન્જરી લેવલ પર પહોંચે ત્યારે શું થાય છે? તો ખેડૂતને આર્થિક નુકસાન થવાનું શરૂ થઈ ચૂક્યું હોય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ ઘઉંના કયા ગેરુ રોગના જીવાણુઓ પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે ઘઉં ઉપરાંત બારબેરી નામના વૈકલ્પિક છોડનો ઉપયોગ કરે છે? કારો ગેરુ. જુવારના પાકમાં આવતા મોજેક રોગનો ફેલાવો ખેતરમાં એક છોડથી બીજા છોડ પર કરવા માટે કયો કીટક વાહક તરીકે કામ કરે છે? તો એ કીટક છે મિત્રો મોલોમસી. નેક્સ્ટ, ચણાના પાકમાં આવતા સુકારાના નિયંત્રણ માટે કઈ જૈવિક ફૂગનાશકનો પટ આપવો હિતાવહ છે? ટ્રાયકોડર્મા વિરિડી. મગ અને અડદમાં આવતો પીળો ચિત્રવિચિત્ર રોગ કોના દ્વારા ફેલાય છે? તો આ સફેદ માખી દ્વારા ફેલાય છે. એરંડા એટલે કે દિવેલાના પાકમાં આવતો કયો રોગ સુકારા જેવો જ હોય છે પણ તેમાં થડમાંથી કથ્થઈ રંગનું પ્રવાહી નીકળે છે? તો મિત્રો એ છે મેક્રોફોમિના બ્લાઇટ. વાયરસથી થતા રોગોના આર્થિક નુકસાનથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો છે? રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. કઠોર વર્ગના પાકોની ગંડિકાઓમાં કયા જીવાણુઓ નાઇટ્રોજન સ્થિરીકરણ કરે છે? તો એ છે રાઇઝોબિયમ. મરચીના પાકમાં આવતા કુકડાઓ અથવા પણગુચ્છ રોગનું પ્રસારણ કઈ જીવાત દ્વારા થાય છે? તો એ છે સફેદ માખી દ્વારા. ઓકે મિત્રો, આવા જ સરસ મજાના 1000 કરતાં પણ વધારે આપણા ટેકનિકલના પ્રશ્નો આપેલા છે. પીડીએફ પરચેસ કરવા માટે તમારે અહીં આપેલા નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો. સંપૂર્ણ સોલ્યુશન સહિત તમને વોટ્સઅપ પર PDF મળશે. પ્રિન્ટ કઢાવી શકો છો. બેઠા પ્રશ્નમાંથી પૂછાશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. નેક્સ્ટ, મરચીના પાકમાં આવતા ડાયબેક અને ફળસળાના નિયંત્રણ માટે કયું પગલું અયોગ્ય છે? છોડ પર નાઇટ્રોજન ખાતરનો ભારે છંટકાવ કરવો.
સુનિશ્ચિત કરો કે નીચેનામાંથી કઈ બોર્ડો મિશ્રણ બનાવવાની સાચી સામગ્રી છે. બોર્ડો મિશ્રણ કેવી રીતે બનશે? કોપર સલ્ફેટ પ્લસ ચૂનો પ્લસ પાણી. ઓકે, આનું જે મિશ્રણ છે એ બોર્ડો મિશ્રણ કહેવાશે. જમીનની ઉપરનું પડ સખત થઈ ગયું હોય ત્યારે તેને ઊંડેથી તોડવા માટે કયા હળનો ઉપયોગ થાય છે? સબસોઇલર આવશે. પાક લીધા પછી ખેતરમાં રહેલા જળમૂળ કાઢવા અને જમીનને સમતલ કરવા કઈ ખેડ કરવામાં આવે છે? દ્વિતીયક ખેડ. ટ્રેક્ટર ચાલિત કયા સાધન દ્વારા પ્રાથમિક અને દ્વિતીયક ખેડ બંને કાર્યો એક સાથે ખૂબ જ ઝડપથી કરી શકાય છે? રોટાવેટર. દેશી હળ જમીનમાં કેવા આકારનો ચાસ બનાવે છે? કેવા આકારનો ચાસ બનાવે? વી આકારનો. ઓકે, વી શેપનો આવશે, વી આકાર. નેક્સ્ટ, નીચેનામાંથી કયું ઓજાર જમીનને ઉથલાવ્યા વગર માત્ર ઊંડે સુધી ચીરો કરીને પોચી કરવાનું કામ કરે છે? ચેસલ હળ. ગુજરાતમાં જમીન માપણી માટે વપરાતો એક વીઘો સામાન્ય રીતે કેટલા ચોરસ વાર બરાબર થાય છે? ઓકે, ગુજરાતી સ્ટાન્ડર્ડ મુજબ 2420 ચોરસ વાર. આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ ક્ષેત્રફળ માટે વપરાતો એકમ 1 હેક્ટર એટલે કેટલા એકર જમીન થાય? 1 હેક્ટર એટલે 2.47 એકર જમીન થશે. જમીન સર્વેક્ષણ કરતી વખતે કયો નકશો જમીનની માલિકીની હદ અને સીમાઓ દર્શાવવા માટે વપરાય છે? કેડસ્ટ્રલ નકશો. ખેતરમાં પાણીના પ્રવાહ અને ઢાળ માપવા માટે વપરાતું સૌથી સરળ અને લોકપ્રિય સાધન કયું છે? તો એ છે એફ્રેમ. એન્જિનની અંદર પિસ્ટનની ઉપરની સૌથી છેલ્લી મર્યાદા જ્યાંથી પિસ્ટન પાછો નીચે તરફ વળે છે તેને શું કહેવાય? તેને કહેવાય ટીડીસી, ટોપ ડેડ સેન્ટર. ટ્રેક્ટરમાં વળાંક લેતી વખતે પાછળના બંને ટાયર અલગ અલગ સ્પીડે ફરી શકે તે માટે કઈ સિસ્ટમ જવાબદાર છે? ડિફરન્શિયલ. નીચેનામાંથી કઈ ખેડ પદ્ધતિમાં જમીનનું બંધારણ જળવાઈ રહે છે? ઓર્ગેનિક મેટર વધે છે અને ખેતી ખર્ચ સાવ ઘટી જાય છે? તો જવાબ આવે મિત્રો શૂન્ય ખેડ. પાણી દ્વારા થતા ધોવાણના કયા તબક્કાને ખેડૂતનો અદ્રશ્ય શત્રુ કહેવામાં આવે છે? શીત ધોવાણ. ચાલો, કમ્બાઇન હાર્વેસ્ટરમાં નીચેના કાર્યોનો ક્રમ દર્શાવવાનો છે. 4 કાર્યો આપણને નીચે આપી દીધા છે. સૌ પ્રથમ શું આવશે, ત્યારબાદ શું આવશે? તો છેલ્લે તો મિત્રો ક્લિનિંગ જ આવે. એટલે પહેલાં જે છે મિત્રો, પહેલાં શું થાય? સૌ પ્રથમ કટિંગ, ત્યારબાદ ફીડિંગ, ત્યારબાદ થ્રેશિંગ અને છેલ્લે ક્લિનિંગ આવશે. તો આવો ક્રમ જે છે ઓપ્શન એમાં દર્શાવેલો છે. એન્જિનના ઓઇલ ફિલ્ટરની લાઇન ચોક બંધ થઈ જાય ત્યારે એન્જિન બ્લોક ન થાય તે માટે કયો વાલ્વ ઓઇલને સીધું એન્જિનમાં મોકલે છે? બાયપાસ વાલ્વ. વર્ષ 1960-61માં શરૂ થયેલા ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એ અન્ય કયા લોકપ્રિય નામે ઓળખવામાં આવે છે? પેકેજ પ્રોગ્રામ. નીચેનામાંથી કયું ઉદાહરણ જૂથ સંપર્ક પદ્ધતિનું નથી? ચાલો, તો આમાંથી વાત કરીએ. જવાબ આવે ટેલિફોનિક વાતચીત. કૃષિ વિસ્તરણ શિક્ષણનો સ્વભાવ કેવો હોય છે? હોરિઝોન્ટલ અને લોકશાહી ઢબનું. ભારતમાં કઈ સંસ્થા કૃષિ વિસ્તરણ વ્યવસ્થાપનની રાષ્ટ્રીય કક્ષાની સર્વોચ્ચ સંસ્થા છે અને તે ક્યાં આવેલી છે? તો મિત્રો એ સંસ્થા છે મેનેજ નામની જે આ સંસ્થા છે અને તે હૈદરાબાદમાં આવેલી છે. ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ, ચાલો ત્યારબાદ વાત કરી કે વર્ષ 1998માં શરૂ થયેલા કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો જવાબ આવશે આરવી ગુપ્તા સમિતિ. નીચેનામાંથી કયું સામયિક ખેડૂતો અને વિસ્તરણ કર્મચારીઓ માટેનું પ્રથમ સામયિક છે? કિસાન ભારતી.
જૂનાગઢ ખાતે આવેલ SSK સરદાર સ્મૃતિ કેન્દ્રની સ્થાપના કઈ સાલમાં થઈ? તો આની સ્થાપના 1975માં થઈ હતી. ચાલો, કૃષિમાં ICT એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં ચોપાલ પ્રોજેક્ટ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જવાબ આવે ITC લિમિટેડ. વિસ્તરણ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? લેટિન ભાષાના શબ્દમાંથી. ભારતમાં સૌપ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? પોંડુચેરી ખાતે. ઇટાવા પાયલટ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? આલ્બર્ટ મેયર. પદ્ધતિ નિદર્શન એ કયા પ્રકારની સંપર્ક પદ્ધતિ છે? જૂથ સંપર્ક. ચાલો, ત્યારબાદ આત્માનું પૂરું નામ જણાવવાનું છે. આત્મા મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આત્માનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું મિત્રો પૂરું નામ છે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. ઓપ્શન એ સાચો જવાબ. ઓકે, એડવાન્સ કે એસોસિએશન ના આવે, ટ્રેનિંગ ના આવે. ઉદ્યોગ સાહસિક માટે એકલતા એ કઈ પરિસ્થિતિનું નિર્માણ કરે છે? તણાવનું. વર્ટિકલ ઇન્ટિગ્રેશન એટલે શું? વર્ટિકલ ઇન્ટિગ્રેશન એટલે ખેડૂતી ઉત્પાદનથી લઈને પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીના તમામ તબક્કાઓ સંભાળવા એને કહેવાય વર્ટિકલ ઇન્ટિગ્રેશન. શ્વેત ક્રાંતિ એટલે કે ઓપરેશન જે છે ફ્લડના તબક્કાઓ અંગે યોગ્ય ક્રમ કયો છે? ચાલો, તો પ્રથમ તબક્કો એનો મિત્રો 1970 થી 80 આવે, બીજો તબક્કો 1981 થી 85 અને ત્રીજો તબક્કો 1985 થી 96. તો ઓપ્શન એમાં સાચો ક્રમ તબક્કો દર્શાવેલો છે. ઓકે, આવા જ મિત્રો પ્રશ્ન પૂછાશે આપણી પીડીએફમાં. 1000 પ્રશ્ન તમે જોઈ લો એટલે તમારું કામ મિત્રો અહીં પૂરું થઈ જશે. કઈ ક્રાંતિએ સેમ પિત્રોડા જે છે સેમ પિત્રોડા સાથે જોડવામાં આવે છે? કઈ ક્રાંતિને? પીળી ક્રાંતિ જે તેલીબિયાંના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ગોળ ક્રાંતિ શાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે? બટાકા. નવી માર્ગદર્શિકા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં રાઇટ ટુ વે કોરિડોર માટે જમીનની બજાર કિંમતના કેટલા ટકા વળતર નક્કી કરવામાં આવ્યું છે? 30%. ખાદ્ય અને કૃષિ સુરક્ષાના તાજેતરના અહેવાલ મુજબ જળચર પ્રાણીઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને ઉભરી આવ્યું છે? તો આ બધા કૃષિનું કરંટ અફેર્સના પ્રશ્ન છે મિત્રો. ચાલો, તો જવાબ આવશે મિત્રો બીજા ક્રમે. તાજેતરમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મેઘાલયના કયા જિલ્લામાં ઉત્તર પૂર્વ ભારતના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું? તો એ છે મિત્રો રીભોઈ. ઓકે, આ રીભોઈ જિલ્લાનું નામ છે જે મેઘાલયમાં આવેલ છે. નાના ચા ઉત્પાદકોને એક અનન્ય ફાર્મર આઈડી પ્રદાન કરવા માટે કયા રાજ્યએ ચા અને પ્લાન્ટેશન ક્લાસની જમીનોને ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ એકીકૃત કરી છે? આસામ. જૂન 2026માં કયા શહેરના માળવી બટાકાને જિયોગ્રાફિક ઇન્ડિકેશન એટલે કે GI ટેગ પ્રાપ્ત થયો છે? તો મિત્રો જવાબ આવશે ઇન્દોર. ઓકે, તો મિત્રો આ હતા આપણા જે છે ટેકનિકલ સબ્જેક્ટના મોસ્ટ ટાઈમ 100 પ્રશ્ન આપણું પેપર જે છે 100 માર્ક્સ જે 200 માર્ક્સનું પેપર છે એમાં 100 પ્રશ્ન આપણા જે આપણા ટેકનિકલ વિષયના રહેવાના છે. તો એનું આપણું આ સરસ મજાનું મોડેલ પેપર જોઈ લીધું. તો આવા જ પ્રશ્ન મિત્રો તમે 1000 પ્રશ્ન જોઈ શકો છો, વાંચી શકો છો. અને આપણી જે પરીક્ષા છે તે મોસ્ટ ઓફ વાત કરીએ તો સપ્ટેમ્બરમાં યોજાવાની છે. ફરીથી મળશું આપણે નવા મોડેલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.